આજે થઈ 9 ફેબ્રુઆરી એટલે કે ચોકલેટ ડે। કોલેજ અને સ્કૂલમાં બધી જ જગ્યાએ ચોકલેટ ડે ઉજવવામાં આવે છે। તો કોલેજમાં અભ્યાસ કરતા લોકો પણ એકબીજાને ચોકલેટ આપી ચોકલેટ ડે વિશ કરે છે। એ જ રીતે એક યુવતી જે કોલેજ કરતી હતી અને જે કોલેજમાંથી ઘરે જઈ રહી હતી, એ યુવતીનું નામ હતું શિવાંગી। તો શિવાંગીએ પોતે કોલેજમાં તો ચોકલેટ ડેની ઉજવણી કરી જ, પણ તેને રસ્તા પર જતાં જતાં ઘણા બધા એવા ભીખ માંગતા હોય એવા નાના નાના છોકરા જોવા મળ્યા। તો એની સાથે ચોકલેટ ડેની ઉજવણી કરવાનો વિચાર આવ્યો હતો અને એણે ચોકલેટ આપી એની સાથે ચોકલેટ ડેની ઉજવણી કરી। ફક્ત હું એવું જ કહેવા માંગુ છું કે જેને આ ડે વિશે ખબર જ નથી, જે આ ડે વિશે જાણતા જ નથી, એની સાથે આ ડેની ઉજવણી કરો। તમારી ઉજવણીની મજા જ કંઈક અલગ થઈ જશે અને આ ડે વિશે તમારા પરિવારજનોને પણ જાણ કરી શકો। શિવાંગી રસ્તામાં જતાં જતાં ચોકલેટ ડેની ઉજવણી કરી, પણ ઘરે જઈને પણ દાદા દાદીને તેણે ચોકલેટ આપી અને ચોકલેટ ડે વિશ જાણ કરી। ઘરના લોકો સાથે પણ ચોકલેટ ડે ઉજવી લીધો। અને આ કહાનીમાં શિવાંગી ફક્ત એટલું જ કહેવા માંગે છે કે ચોકલેટ ડેનું મહત્ત્વ તમારા વડીલોને કહો અને તમારા આસપાસના લોકો સાથે ઉજવો। જેને આ ડે વિશે ખબર જ ના હોય તેની સાથે ઉજવીને તેમને અનેરો આનંદ મળી શકે છે। તો મિત્રો, તમે જે સાંભળ્યા તે ક્રિઝાબી મોણપરાના શબ્દો હતા। અને મિત્રો, તમને જો આ વાત ગમી હોય તો વાત અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ। હેપી ચોકલેટ ડે મિત્રો।